હાલમાં ચારધામની યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે ઘણા બધા યાત્રિકો જે છે તે ચારધામની યાત્રાએ જઈ જ રહ્યા છે અને કેટલાક લોકો એવા પણ છે કે જે શારીરિક રીતે અસ્વસ્થ હોવાથી આ કઠિન યાત્રા કરી શકતા નથી। ત્યારે આજની ખાસ વાતમાં આપણે જાણીશું દરેક ધામના પુણ્ય પ્રાપ્ત કરાવતા ચમત્કારિક મંત્રો વિશે। जज्जाग्रतो दूरमुदिति दैवं तदुसुप्तिस्य तथैवैति दुरंगमन ज्योतिकान ज्योतिरेकंतन में मनः शिव संकल्पमस्तु। जय भगवान मित्रों, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે ચાર ધામના ચાર શ્લોક। પહેલાં તો હું તમને જણાવીશ કે મનુષ્યએ જિંદગીમાં એક વખત ચાર ધામની યાત્રા કરવી જોઈએ અને શક્ય હોય તો કૈલાસ માનસરોવરની પણ યાત્રા કરવી જોઈએ। ચાર ધામ યાત્રાનું વિશેષ મહત્વ છે અને આપણે બધા સૌ જાણીએ છીએ જે કે અક્ષય તૃતીયા અખાત્રીજ જ્યારે પૂરી થાય એટલે ભગવાનના દરવાજા ખુલે છે, તમામ ભક્તો ભગવાનના મંદિરે જાય છે, યાત્રાએ જાય છે અને ભગવાનના દર્શન કરે છે। ચાર ધામની યાત્રાનું વિશેષ મહત્વ છે। ચાર ધામ કયા? આમ તો ચાર ધામ બે પ્રકારે લોકો ગણે છે, પણ મુખ્ય ચાર ધામ જોવા જાય તો ભારત દેશના જે ચાર બાજુના જે ચાર વસ્તુઓ છે એને ચાર ધામ કહેવામાં આવે છે। એક બદ્રીનાથ, બીજું દ્વારિકા જે ગુજરાતમાં છે એ બદ્રીનાથ, પછી દ્વારકા, પછી રામેશ્વરમ અને જગન્નાથપુરી। આ મુખ્ય ચાર ધામ આ ગણવામાં આવે છે। બીજા નંબરની વસ્તુ જે આપણે બદ્રીનાથ બાજુ જે જઈએ છીએ ત્યારે પણ લોકો એ નાના ચાર ધામ ગણવામાં આવે છે, જેમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી, આને પણ ચાર ધામ કહેવામાં આવે છે। નાના ચાર ધામ અહીંયા ગણવામાં આવે છે, મુખ્ય ચાર ધામ આ છે। એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાથી જ યાત્રાની શરૂઆત થાય છે અને તમામ યાત્રાળુઓ પ્રથમ જાય છે ગંગોત્રી જાય છે, ગંગાનું જલ લાવે છે, પછી જાય છે યમનોત્રી ગયા પછી યમુનાજીનું જલ લાવે છે અને ત્યાર પછી જાય છે કેદારનાથ અને કેદારનાથ જઈને ગંગાજલ અને યમુના જલનો અભિષેક ભગવાનની ઉપર કરે છે અને પછી જાય છે બદ્રીનાથ જાય છે અને બદ્રીનાથ એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ રીતે યાત્રા કરે છે, બદ્રીનાથ જાય છે તો પછી એનો મોક્ષ થાય છે। જે બદ્રીનાથના દર્શન કરે છે એને બીજી વખત ક્યારે જન્મ લેવો પડતો નથી। પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનમ। તો જે 84 લાખ યોનિના જે ફેરાઓ છે જન્મ મરણના, એમાંથી મુક્તિ મળી જાય છે અને સદૈવ વિષ્ણુલોકે વહીયતે, વિષ્ણુલોકમાં એ જીવ રહે છે। એવી પણ એક માન્યતા છે કે ભગવાન સ્વયં, ભગવાન પોતે બદ્રીનાથમાં સ્નાન કરી દ્વારિકામાં જઈને વસ્ત્ર ધારણ કરે છે અને જગન્નાથપુરીમાં ભોજન કરે છે અને રામેશ્વરમમાં જઈને શયન કરે છે। આ ભગવાનનો એક નિત્યક્રમ બતાવેલો છે કે બદ્રીનાથની અંદર પહેલાં ભગવાન સ્નાન કરે, દ્વારકામાં જઈને વસ્ત્ર પહેરે, જગન્નાથપુરીમાં જઈને ભોજન કરે અને રામેશ્વરમાં જઈને શયન કરે છે। આવું શાસ્ત્રમાં કહેલું છે। જે લોકો યાત્રા કરવામાં સક્ષમ હોય ચોક્કસ યાત્રા કરવી જોઈએ। સમય વીતી જશે, શરીર સાથ નહીં આપે, એના કરતાં યાત્રા કરી લેવી જોઈએ, સમય કાઢવો પડે છે। બીજા નંબરની વસ્તુ કે તમે જો યાત્રા કરવામાં સક્ષમ નથી તો ઘરે બેઠા અમુક ઉપાયો પણ કરતા રહેજો। તમારા ઘરમાં જો ગંગાજલ, યમુનાજલ હોય તો એ ભગવાન વિષ્ણુ ભગવાન અને શિવજીને એ ગંગાજલ યમુનાજલનો અભિષેક કરી ભગવાન ઠાકોરજી અને ભગવાન શિવજી, કેમ કે અહીંયા જે ચાર ધામ છે એમાં ગંગાજલ, ગંગોત્રી એટલે ગંગાજલ, યમુના એટલે યમુનાજલ અને બદ્રીનાથ એટલે ભગવાન વિષ્ણુ અને કેદારનાથ એટલે ભગવાન ભોલેનાથ। તો આ વિષ્ણુ અને ભગવાન શિવજીની પૂજા ગંગાજલ અને યમુના જલથી કરવી એટલે આ ચાર ધામનું વિશેષ મહિમા છે।
પોતાના ઘરે ગંગાજળ યમુના જળથી ભગવાન નારાયણની અને શિવજીને અભિષેક કરો, ભગવાનને શુદ્ધ કરો અને ભગવાનને વિષ્ણુજીને ચંદનનું તિલક કરો, ભગવાન ભોલેનાથને ભસ્મનું તિલક કરો અને આ રીતે નિત્ય ભગવાનને પૂજન કરો. બીજા નંબરની વસ્તુ, તમારે રોજ 4 અર્ઘ્ય પ્રદાન કરવાના. આખો મહિનો વૈશાખ મહિનામાં રોજે રોજ આ અર્ઘ્ય પ્રદાન કરશો તો એનાથી પણ તમને ફાયદો થાય છે. અર્ઘ્યની અંદર 1 ચમચીમાં થોડું પાણી લેવાનું, એમાં કંકુ ચોખાવાળું પુષ્પ મૂકી અને ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથ અને ભગવાન બદ્રીનાથ એટલે 4 દેવને 4 અર્ઘ્ય પ્રદાન કરજો. પહેલું તમારે બોલવાનું ઓમ ગંગાયૈ નમઃ અર્ઘ્યમ સમર્પયામિ કરીને તમારું જે પાત્રની ડીશ હોય, એક તાંબાની ડીશ અને એક તાંબાના પવાલાની અંદર પાણી અને એમાં ચમચીમાં પાણી ભરી એમાં કંકુ ચોખા પુષ્પ મૂકી અને ઓલું જે નાનું પાત્ર જે હોય તાંબાનું એમાં તમારે મૂકવાનું પાણી અને બોલવાનું ઓમ ગંગાયૈ નમઃ અર્ઘ્યમ સમર્પયામિ એટલે પહેલું અર્ઘ્ય તમે ગંગા મૈયાને આપ્યું. પછી બીજું ભરવાનું ઓમ યમુનાયૈ નમઃ અર્ઘ્યમ સમર્પયામિ એટલે યમુનાજીને આપણે અર્ઘ્ય પ્રદાન કર્યું. પછી ભગવાન બદ્રીનારાયણ એમને બોલવાનું ઓમ વિષ્ણવે નમઃ અર્ઘ્યમ સમર્પયામિ અને ભગવાન શિવજી એટલે કેદારનાથ એટલે બોલવાનું ઓમ મહારુદ્રાય નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. આ રીતે રોજે રોજ 4 દેવને 4 અર્ઘ્ય પ્રદાન કરજો. આખો મહિનો અર્ઘ્ય પ્રદાન કરજો, જેનાથી તમને 4 ધામની યાત્રાનું ફળ મળે છે. એટલે ગંગા મૈયાની માલા એટલે ઓમ ગંગાયૈ નમઃ, યમુનાજીની માલા ઓમ યમુનાયૈ નમઃ અને શિવજીનો મંત્ર ઓમ મહારુદ્રાય નમઃ અને ભગવાન ઠાકોરજી બદ્રીનારાયણનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો 4 મંત્રની માલા તમે કરો છો તો એનાથી એવું કહેવાય છે કે 4 ધામની યાત્રાનું ફળ પણ મળે છે. હવે બીજા નંબરની વસ્તુ કે ઘણા લોકો જે યાત્રા કરતા હોય એને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું. જો તમે ખાસ કરીને 4 ધામની યાત્રામાં જતા હોય તો ત્યાં ખાસ કરીને સ્નાન કરતા હોય તો ત્યાં પાણી ઘણી વખત ઠંડુ હોય છે, તો પાણીને થોડુંક ગરમ કરીને તમારે સ્નાન કરવું, જેનાથી શરીર તમારું બગડે નહીં. બીજા નંબરની વસ્તુ, જ્યારે 4 ધામની યાત્રા કરતા હોય ત્યારે આજુબાજુમાં કોઈ નાના મોટા મંદિર હોય તો સમસ્ત મંદિરોને એ નમસ્કાર કરવા, કેમ કે શાસ્ત્રમાં એને સ્થાનના દેવી દેવતાઓ કહેલા છે. પ્રધાન જે દેવ હોય એની આજુબાજુમાં નાના મોટા દેવ હોય તો તે દેવના પણ આશીર્વાદ ચોક્કસ લેવા જોઈએ. સાથે સાથે જ્યારે તમે યાત્રા કરતા હોય તો યાત્રા દરમિયાન તમને જે લાભ મળતો હોય, જેમ કે કોઈ જગ્યાએ ઉપર હવન ચાલતો હોય, તમને લાભ મળતો હોય તો હવનનો લાભ લેવો, ક્યાંક પૂજા ચાલતી હોય તો પૂજાનો લાભ લેવો, ભગવાનનો અભિષેક કરવો, ભગવાનનો નિત્ય મંત્ર જાપ તમારે કરવાના. હાલતા ચાલતા તીર્થયાત્રાની અંદર કેવલ હરિનામોચ્ચારણ, ભગવાનનું નામોચ્ચાર ઉચ્ચારણ કરવું, ભગવાનનું નામ બોલવું. કેમ કે યાત્રા દરમિયાન જેટલું તમે ભગવાનનું નામ બોલો છો, જેટલા પગ ભગવાનનું નામ બોલીને જેટલા પેદલ જેટલા પગ ચાલો છો તો એવું કહેવાય છે કે અશ્વમેઘ યજ્ઞના ફળ તમને પ્રાપ્ત થાય છે. પરંતુ યાત્રામાં કઈ વસ્તુ ન કરવી જોઈએ, હવે એના વિશે પણ હું તમને વાત કહી દઉં. જેમ યાત્રામાં એક વસ્તુ કરવાથી એનું 1000 ગણું પુણ્ય મળે છે, તેમ અમુક વસ્તુ કરવાથી ખરાબ પણ થાય છે. કઈ વસ્તુ ન કરવી તો કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. શાસ્ત્ર કહે છે તમે તમારી જિંદગીમાં ગમે એટલા પોતાના ઘરે કોઈ પાપ કર્મ કર્યા હોય, ગમે એટલા તમે નિંદા કરી હોય, પાપ કર્મ કર્યા હોય, દેવ દોષ લાગ્યો હોય, પિતૃદોષ લાગ્યો, પણ તીર્થક્ષેત્રમાં જ્યારે તમે જાઓ છો ત્યારે એ તીર્થક્ષેત્રની એવી તાકાત હોય છે કે તમારા સમસ્ત પાપોને નષ્ટ કરી નાખે છે. પરંતુ જો તીર્થક્ષેત્રમાં ગયા પછી તમે ત્યાં જઈને પાપ કરો છો, કરેલા પાપો તીર્થક્ષેત્રમાં જવાથી નષ્ટ થાય છે. પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ, જો તીર્થક્ષેત્રમાં તમે ત્યાં પાપ કરો છો, તીર્થક્ષેત્રમાં જઈને કોઈ મદિરાપાન કરે છે, તીર્થક્ષેત્રમાં જઈને કોઈ અપશબ્દ બોલે છે, તીર્થક્ષેત્રમાં જઈને ખરાબ દ્રષ્ટિ ડારે છે, તીર્થક્ષેત્રમાં જઈને શાસ્ત્રનું, દેવતાનું, મૂર્તિનું અપમાન કરે છે, તો તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. શાસ્ત્ર એવું કહે છે તીર્થક્ષેત્રમાં જે કોઈ પાપ કર્મ થાય છે એ પાપનું ક્યાંય સમાધાન થતું નથી, એ પાપ વજ્ર સમાન બને છે. એટલે યાદ રાખવું કે તીર્થક્ષેત્રમાં કોઈ એવા વસ્તુ ન ખાવો કે જે શાસ્ત્રથી વિરોધમાં હોય, પણ ત્યાં કરેલો પાપનું ક્યારે વિનાશ થવાનું
નથી. એટલે આ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. તો દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર 4 ધામનું મહત્વ, એના શ્લોક અને એનું મહત્વ આજે મેં તમને જણાવ્યું છે. અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.